પછી અમુકને ભગવાન ભૂલી ગયો છે, મોકલ્યો કે નથી મોકલ્યો. હકીકત ખરેખર આવું કે 3 વાર ભટકાણા કાંઈ નહીં થયો, પણ થાય ચાલી લિસ્ટમાં જ નથી તું. આમાં તો 3 વાર હું 5-6 વાર ભટકાતો ગોબો ન પડે એમ. હું કામ લિસ્ટમાં જ નથી ને. હા, ત્યાં હજી સુધી આધાર કાર્ડ જોઈન્ટ નથી કર્યું. હા, એક ભાઈ મને આવ્યા, મને કે માયાભાઈ કાલે મને કે જમવા આવશો કામ, મને કે મારા બાપાને હરાદમાં ભેળવી છે. મેં તારા બાપા જીવતા હતા કુટુંબમાં નહોતા ભેળે, હરાદમાં એના ભળાવે. અમુક માણામાં નથી ભેળ્યા સાહેબ. પછી તો આપણે એક શ્રાદ્ધથી એને ભેળવવા પડતા હોય છે. અને આપણા બધા શાસ્ત્રો એવા છે. અમુક માણા દાડા ન ખાય, ખબર ને, અને અમુક માણા કોઈનો દાડો મૂકે નહીં. આખી નાતના બુઢિયાઓનું લિસ્ટ એની પાસે હોય. પાછા ફોન કરીને પૂછે તમારે ઓલા ભાભા ગામમાં છે એને તબિયત કેમ છે? કે એ હજી શીફડા ખાય. મારે અરે ભાઈ રે કરી, તારે તો માંદો પડે તો જ મેળ આવે ને એમ. ના, ઈશ્વર જે રાખે છે કે પૃથ્વી પવન ને પાણી એણે આપ્યા ઉલટણી. પૃથ્વી પવન ને પાણી એમાં વણતો એવો વર્ષો મારો બાપો ફૂટ ઉપર ઉર્યો. કેવા કેવા ગામડા બધા, એ શહેર બધા બાપુ એ અંદર હોળીઓ આવે. અમારી માવુના વેણ હાસા પીડ્યા. પેલા ગીત ગાઈતું ડોહ્યું આ બાઈ, ખસો ખસો વેવાણ આગબોટ આવે. દરિયાનું વાણ કોઈ દી બજારમાં હાલે? હાલતા કરાવ્યા કે નહીં આપણે? બોલો, ગાય ગાય ને કરાવ્યા. એટલે વેણ હારા કાઢો. આ જો હવે અત્યારે કે વડોદરામાં કેટલી હોળીઓ હાલ્યું, અને પછી જેટલી હોળીઓ એટલી મઘર્યું. વડોદરામાં બહુ શું કામ પાણીના કેળા હતા અહીંયા આપણે ખોરડા કરી નાખ્યા. એને પછી ક્યાંક હાલવું કે નહીં? કેટલી વસ્તી વધતી જાય, વધતી જાય. પૃથ્વી ઘટતી જાય, ઘટતી જાય. ગજબ છે. વસ્તી ગણતરી વાળા આવ્યા ને પૂછ્યું કેટલા છોકરા હતા? કે 7 છોકરા ને ત્યાં 6 બહેનો. કે 13 જણા. હા, અમારે ગરીબ માણસ કેટલા હોય બાપા? લે, તો ઓલો ગામ મૂકીને વયો ગયો, ગણતરી કરવા આવ્યો છે કે આ ગરીબ ને ગયા તો શ્રીમંત ને કેટલા જાય છે? વયો ગયો. બોલો બોલો, નથી નથી ગણવા. હા, ના ના, એ તો કુટુંબ તો મોટું જ હોવું જોઈએ સાહેબ. હું હકીકત કહું. હા, મને આ નાનું કુટુંબ સુખી કુટુંબ મને મગજમાં બેસતું જ નથી. હા, હકીકત છે ને સાહેબ, ખોટી વાત છે? નાનું કુટુંબ સુખી કુટુંબ. આ નરેન્દ્રભાઈ મોદીને કેટલા ભરવું? 5 ભાઈઓ 1 બેન 6. મોટું કુટુંબ છે. જેટલા મોટા માણસો છે એ કોઈ ના. અમે કેટલા 9 ભારું લ્યો. હું અંધાથી 9માંથી અંધાથી નાનો. તો અમે નાનું કુટુંબ સુખી કુટુંબ હતું. હું મારી જ વાત કરું ને. લ્યો, તમને માયાભાઈ ન મળ્યા હોત, કારણ કે મારો 9મો વારો. બધા ભારુમાં હું નાનો છું. મારે કોઈ ઉપર શું કામ કહેવું છે? તારી ઉપર તો શું કામ કહેવું જોઈએ? ના 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 ના, ભગવાન બાપુ બેઠા છે, પૂછો. અમારે એક હેરી છે અમારા ગામમાં બોરડામાં, એ કે 11 થી 8 નથી આખી હેરીમાં. આવો અમારી આગળ તમને દેખાડો છે. ના ના, એટલે નાનું કુટુંબ સુખી કુટુંબ શું કામ? આપણી ફેર. અરે આપણે જેટલા હાસવે કે ઘોડિયા રહીએ કે એટલું હોકાય. અરે ઘોડિયાને ક્યાં કરો બાપા, ખોયામાં એમણા લુંગીમાં હુઈ રહેતા. મારો નાથ હવનું મોકલે છે. કોઈનું કોઈ એમ કહેતું હોય કે અમે એને સારું કરી દઈને અમે ન હોત તો આમ. નાના નાના, કોઈ આપણું બગાડી નથી શકતું અને કોઈ આપણે મદદ નથી કરતું. તમે કેવી રીતે રહેવા માગો છો એના ઉપર આધાર હોય છે. એટલે ભગવાન દાંત આપે એટલે સવાણું આપ્યા વગર રહેવાના જ નથી. આપણે આટલું કરી છે. બાપુ તમારે કેટલા છેલા? એટલે આમ છેલા ને આ બધા કેટલાને કાનમાં ફૂકો માર્યું? હા, જેટલાને ફૂકો મારો એ તમારા દીકરા બીજું કોઈ?
જો તમે એમ કહો કે નાનું મોટું શું કરું આપણે નહીં, આ કરવું મારે જ પડે ફૂગડો. હા, ગુરુ ધારણા તો કરવી જ પડે ને. હા ના એમ આ બધું એવું છે ભાઈ. અને જેટલા એટલે આની અંદરથી ઘણું બધું થાય. મિત્રો પણ એટલા હોવા જોઈએ, અને મિત્રો પાછા બાસકા જેવા હોવા જોઈએ. હા, અડધી રાતે હોય આવજે ફોન કરી છે કે મારે છે ને હજી મારા મોટા બાપાને તાવ આવેલો છે, અને તારા મોટા બાપાને અમારે હાટું શું કામ તાવ આવ્યો? તું તો તૂટી જવાનું કહેતો હતો અમને. છેલ્લી વાત કહી, વાતને વિરામ આપું. બાકી તો આપણે પૂરું થઈને પાણીએ પહોંચ્યા ને, એ તો હવે આગળ જેમ જેમ જોતો હતા. ક્યાં પહોંચ્યા હતા આપણે? વાહ મારો બાપ. જેને જેને આ ભરોસા બેસી ગયા છે. પરિસ્થિતિ એ છે કે આ જેટલા ભક્તોના નામ લે છે, થોડું ખરાબ લાગશે બોલું, એ તો એની અનુભૂતિ કીધી છે ને. આપણી અનુભૂતિ શું? આપણે શું અનુભવવાનું? એની વાતો સાંભળીને બસ રાજી થઈ જાવ? ના, એ કેડે હાલવાની કોશિશ કરવાની. હમણાં સતત એક મારો પ્રશ્ન રહી છે, માણસો જ્ઞાનને અને વિજ્ઞાનને અલગ કરી નાખે. ના, જ્ઞાન વિજ્ઞાન ભેગું છે. જ્ઞાન એટલે તમને જાણકારી, અને એ જે જાણકારી છે એમાં પરિભૂત થવું એ વિજ્ઞાન. એમાં સફળતા સુધી પહોંચી જવું, જે જાણકારી થઈ છે ત્યાં સફળતા સુધી પહોંચવું વિજ્ઞાન. એની વચ્ચેની જે પ્રક્રિયા ચાલે છે એનું નામ પ્રયોગશાળા છે. કેવા પ્રયોગ કર્યા છે મીરાએ, કેવા પ્રયોગ કર્યા છે નરસિંહ મહેતાએ, કે પરિસ્થિતિ જે પણ થાય પણ સંશોધનનું છોડવું નથી. મીરાબાઈને કેવી પરિસ્થિતિ, તમે કલ્પના તો કરો સાહેબ. મેવાડના મહારાણી, જેનો ધણી રાણા ભોજ, એથી નાના રાણા વિક્રમ, એથી નાના રાણા ઉદયસિંહ. રાણા ભોજ બહુ સારા માણસ, પણ રાણા વિક્રમને એવું છે કે મોટા ભાઈને સંતાન થશે તો ગાદીએ ઈ બેસે, મીરા મેવાડમાં ન રહેવા જોવે. રાણા વિક્રમ મીરાબાઈ પગે લાગી, દિયરજી અમે ક્યાં એક કક્ષમાં રહીએ છીએ? રાણા વિક્રમના બેન કે ના ભાઈ, કાલ સંસારમાં આવવાનો વિચાર આવી જાય તો? રાણા ભોજ પગે લાગે, તમે મીરાને હેરાન ન કરો. હવે શું કે ખબર? એમના બેન, મોટા ભાઈ, મીરા નાટક કરે છે, એને તમારી સાથે સંસાર નથી માંડવો ને, એનું નાટક કરે છે મીરાબાઈ, એટલે અલગ કક્ષમાં રહે છે, ભક્તિનો ઢોંગ કરે છે. પણ મોટા ભાઈ, તમે રાજા છો, ક્યારેક કાન મંડાય. હજ થયો બાપુ, એના કક્ષમાં કોક એને મળવા આવે છે. મારા કાને મેં સાંભળ્યું છે, એના ઓરડામાં કોઈનો મેં અવાજ, કોઈને હારે વાત કરતા મેં મીરાને જોયા છે. બિલકુલ ખોટા નથી અહીંયા. પણ કાનમાં વેમ છે, આંખમાં વેમ આવે, કાનમાં વેમ આવે, સ્પર્શમાં વેમ આવે. તમે બીજાને કઈ રીતે અડો છો એના ઉપરથી ખબર પડી જાય. ભાષા છે સાહેબ. કેવલ એવું નથી કે જીભ જ બોલે છે, આંખ બોલે છે, સ્પર્શ બોલે છે. મોટા ભાઈના કાન ભભેર્યા બાબા. રાણા ભોજ અડધીક રાતનો મજૂર ભાંગે છે, મીરાના દરવાજે કાન આપે છે. કોના પછવાડે કોણ કાન આપે છે એના પર બહુ આધાર છે. કોણ કાન રાખે છે એના ઉપર બહુ આધાર છે. શું કામ કાન રાખે છે એના ઉપર આધાર છે. અને આજ રાણા ભોજે, મેવાડના રાણાએ ચિત્તોડના રાજમહેલમાં ને એમાંય મીરાના કક્ષમાં, રાઠોડની દીકરીના કક્ષમાં અડધીક રાતને ટાણે બાપુ કાન રાખ્યા છે. ગોવિંદ આવ્યો છે. મીરા રડી રડીને કૃષ્ણને કહે છે, તું મને હેરાન બહુ કરે છે, હું રડી રડીને થાકી જાઉં, પછી તું આવે છો, આવું તું શું કામ મારી સાથે કરે છે?
આ શબ્દ રાણાના કાને અથડાવા અને દરવાજાને ખંભો મારવા. દરવાજાનું તૂટવું, કેવલ પ્રકાશ દેખાણો કૃષ્ણનું નીકળી જવું. મીરાના બથમાં મૂર્તિ છે. મહારાજ, મીરા મને માફ કરજો, હું વાતોમાં આવી ગયો. મારો રાણો મારી ઉપર વેમ કરે, મારો બોધ. મહારાજ માફ કરજો, જ્યાં વેમ હોય ત્યાં હવે રહેવાય નહીં. બાબુ પહેલી વાર રાણા ને કહીને મીરા મેવાડ ચોળે છે, પહેલી વાર વૃંદાવન જાય છે. અહીંયા દુષ્કાળો પડે છે, દુશ્મનોના આક્રમણ થાય છે, પ્રજા ત્રાહિમામ થાય છે. અને એ સમયમાં કહેવા ગયો સાહેબ, ત્યારે મીરાના અનુયાયીઓ ખૂબ હતા, પણ રાજ સામે શું બોલી શકાય, પણ સેલે બળવો કરે છે અનુયાયી કે મહારાજ માફ કરજો, દુષ્કાળ પડે છે, આ બીમારીઓ આવી છે, રાજમાં આક્રમણો થાય છે, આ પ્રજા ઉપર પીડા આવી છે, એનું કારણ એ મેવાડમાં ભજન વયું છે. જાવ એ ભજનને પાછું લાવો. રાણા ભોજ બાપુ મેવાડ જાય છે, વૃંદાવન જાય છે. સાધુનો વેશ ધારણ કર્યો. મીરાએ જ્યાં કુટિયા બાંધીને રહેતા ત્યાં ત્યાં આવીને કીધું, ભિક્ષાન દેહી. મહારાજ, શું આપું ભિક્ષામાં? હું તો ઠાકોરજીના મંદિરેલી પ્રસાદ લઈ લઉં છું. મારી પાસે થોડાક ફળ છે. ના મીરાબાઈ, હું માગું તમારે આપવાનું છે, નહીતર હું પાછો વયો જાય. ભિક્ષા લીધા વગર કોઈ પાછું જાય ને તો ભજન જાતું હોય છે, લાજતું હોય છે. ના મહારાજ, પાછા નહીં જવાનું, પણ પગે લાગીને એટલું કહું, મારી પાસે હોય એ માગજો, તમારી પાસે છે એ માગવું છે. કે તો માગી લ્યો, આપો જળ. જળ મૂકે છે કે આપ જે કહેશો એ આપીશ. અહીંયા જળ મૂકવું, અહીંયા રાણાની આંખમાં આહુડા ધારે થવું, ચિત્તોડ પાછા. રાણાજી આવેશમાં તમારી જેવો ન બનો તો તમારી સુધી પોગી ન હોય કાંઈ મારાથી, તમારા સુધી પહોંચવા માટે. અને પછી આવે છે મીરાબાઈ, થોડોક સમય જાય છે, આક્રમણ થાય છે, રાણા ભોજનું અવસાન થાય છે, વિક્રમ ગાદીએ બેસે છે. અને પછી આ બધા ઝેરના કટોરા રાણા ભોજ નહીં સાહેબ, રાણા વિક્રમ મૂકે છે. માણસોને ખબર નથી, માણસોને ખબર એટલી કે આમાં ઝેર છે. મીરાબાઈ ના પૂજામાં બેઠેલા અને ઝેરનો કટોરો મૂક્યો. મીરાબાઈ ધરીને પી ગયા. ઓલા માણસો બેઠા, હવે હું થઈ જોઈએ, રાણાજીને આપણે મહારાજ વિક્રમને કહેવું પડશે. બેઠા, કાંઈ થયું નહીં, એ તો હાલતું હતું ભજન. મીરાબાઈ હવે પૂછે છે, કેમ તમે મને આશ્ચર્યથી જુઓ છો? કે મીરાબાઈ, અમને માફ કરજો, કે એ ઝેર હતું, ઝેર હતું, અમને રાણાજી આપ્યું છે. કે તો શું કામ ચિંતા કરો છો, મને કઈ થયું? કે ના, તો એક કામ કરજો ને, કે રાણાજી ને કહેજો ફરી ઝેર મીરાબાઈ કરે છે પુકાર, ઝેરને એ જીરવા જીવન મારો આજ મને એનો છે ઇતબાર. રાણાજીને એ જ રાણાજીને કહેજો ફરી ઝેર
પછી મીરાબાઈ પત્ર હાથમાં લે છે. સ્વસ્થાન શ્રીગામ કાશી, મારા પરમવંદની તુલસીદાસજી, આજ મારી આ પરિસ્થિતિ છે. મારો નાથ ઝેર પીવા આવ્યો, મારો નાથ સર્પના કરંડિયામાં ફૂલ બનીને આવ્યો. હે પૂજ્ય તુલસીદાસજી સ્વામીજી, મને રસ્તો દેખાડો, મારે શું કરવું જોઈએ. પત્ર લખે છે મીરાબાઈ. વિવેક પત્રિકામાં, તુલસીદાસજીની વિનય પત્રિકામાં આ પત્ર છે. અને પછી તુલસીદાસ જવાબ મોકલે છે, પિતા તજો પ્રહલાદ, વિભીષણ તજો ભાઈ, બલી ગુરુ તજો, ભરત તજી માઈ. એ મીરાબાઈ, જેને ભગવાનના ભજનમાં જે હરસ પડી, તો વિભીષણે ભાઈ તજી દીધો, ભરતે માને તજી દીધી, બલીએ ગુરુને તજી દીધો, પ્રહલાદે પિતાને તજી દીધો. અબ તજી ગયો. પછી મીરાબાઈ દ્વારકા જાય. અને જેવા મીરાબાઈ દ્વારકા જાય, અહીંયા ફરીવાર આક્રમણ થાય અને રાણા વિક્રમનું પણ મૃત્યુ થાય. અને ત્યારે વિક્રમ રાણાથી નાના ઉદયસિંહ, એની 11 વર્ષની ઉંમર હોય છે. અને એ જ રાજની દાસી પન્ના થાય, એનો 11 વર્ષનો દીકરો હોય છે. બેયને ઘેન આપે છે બાઈ. અને ઉદયસિંહની કક્ષમાં પોતાના દીકરાને હુવડાવી ઉદયસિંહને કરડિયામાં નાખી અને બાઈ કુંભલગઢ વહી જાય છે. અને ઉદયસિંહને કુંભલગઢ મોટા કરે, ત્યાં પરણાવે જયવંતાબાઈ સાથે. અને એનું સંતાન થાય મહારાણો પ્રતાપ થાય છે. અને ઈ રાણો 11 વર્ષનો થાય, ચિત્તોડ કબજે કરે. અને એમાં ફરતો 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 આ મીરાબાઈના કક્ષ પાસે આવીને ઉભો રહે છે. અને પોતાની માને કહે છે કે માં, આ કક્ષ કેમ બંધ હોય છે? અને તેથી માં જયવંતાબાઈ કહે છે કે મોટી માનો કક્ષ છે બેઠા, અમે રાઠોડની દીકરીઓ કરિયાવરમાં કૃષ્ણને લઈને આવીએ છીએ. અને આખી વાત કરે કે આ રીતે માં અત્યારે ક્યાં છે કે દ્વારકા. તો માં અમારી આપણી ભેગા હવે ન રહી શકે. ઘણા કહે કે રાણોજી તેડવા ગયા દ્વારકા. કોણ રાણો? રાણો પ્રતાપ જાય. બહુ મોટી વાત છે, પણ પ્રતાપ મળે છે ત્યારે માની ઉંમર તો 100 ની બહાર હોય છે. માં આવ પ્રતાપ બેટા, માં મને દીક્ષા દે.